ગુજરાતના ઇતિહાસનું ઉજ્જવળ પ્રકરણ. મહાન યુદ્ધ વીરાંગના નાયિકા દેવી સોલંકી. ઈસવીસન 1192માં મોહમ્મદ ગોરીએ પૃથ્વીરાજ ચૌહાણ સાથે તરાઈના બીજા યુદ્ધમાં જીત મેળવી. જેના 14 વર્ષ અગાઉ મોહમ્મદ ગોરીને 1178માં ગુજરાતની એક છત્રાણીના હાથે પરાજયનો સ્વાદ ચાખવો પડ્યો હતો. તે ઇતિહાસ બહુ ઓછા લોકો જાણે છે. સિદ્ધરાજ જયસિંહ સોલંકી પછી કુમારપાલ સોલંકીના બે ભાઈઓ મહિપાલ સોલંકી અને કીર્તિપાલ સોલંકી. તેમાં મહિપાલ સોલંકીના પુત્ર અજયપાલ સોલંકીનું ગુજરાત ઉપર રાજ હતું. જેઓ શાસનમાં આવે માત્ર 4 જ વર્ષ થયા હતા ત્યારે ઈસવીસન 1176માં અજયપાલના અંગરક્ષકે જ તેઓની નિદ્રાધીન અવસ્થામાં હત્યા કરી દીધી. અજયપાલના લગ્ન મહોબાના ચંદેલ વંશના પરમર્દ રાજાના રાજકુમારી નાયિકા દેવી સાથે થયા હતા. અજયપાલની હત્યા થઈ ત્યારે તેઓનો પુત્ર મૂળરાજ સોલંકી ત્રીજો નાનો બાળક હતો. જેથી નાયિકા દેવી સોલંકીએ ગુજરાતનો કારભાર પોતાના હાથમાં લીધો. મોહમ્મદ ગોરીને માહિતી મળી કે ગુજરાત ઉપર અજયપાલ સોલંકીની વિધવા સ્ત્રી રાજ કરી રહી છે. જેથી હુમલો કરીને આસાનીથી વિજય મેળવી શકાશે. ઈસવીસન 1178માં ગોરી ઘોડેસવાર સૈનિકો અને હાથીઓ સાથે વિશાળ પાયદળ સેના લઈને ગુજરાત ઉપર ચઢી આવ્યો. ગોરીની સેના આવી રહી છે તેમ નાયિકા દેવીને જાણ થતાં તેમણે સેના એકત્રિત કરી અને સામે જવાનો નિર્ણય લીધો. પાટણના સપાટ મેદાનની પ્રદેશ સુધી લૂંટારુઓ અને બળાત્કારીઓની સેના આવી પહોંચે તેવું જોખમ ના લેવાય તેવું નાયકી દેવી માનતા હતા. જેટલું બને તેટલું ગોરીની સેનાને રાજધાનીથી દૂર રખાય અને ઉત્તર દિશાના પહાડી પ્રદેશમાં જ લડાઈ થાય તેટલું સારું. જો કદાચ યુદ્ધમાં હાર થાય તો ગુજરાતની સ્ત્રીઓને પોતાની આબરૂ બચાવવા ભાગી જવા કે જોહર કરવા સમય મળે. તેથી નાયિકા દેવીએ ગોરીની સેનાની સામે જવાનું નક્કી કર્યું. ગોરીની સેના આબુ પર્વતની તળેટીમાં આવેલા કયાદરા પાસે પહોંચી ત્યારે નાયિકા દેવી પોતાની સેના સાથે ગોરીની સેનાનું સામયુ કરવા સામે આવતા હોવાનું ગોરીને જાણવા મળ્યું. ગોરીએ સંદેશો મોકલાવ્યો કે ગુર્જર રજપૂતોને કહો કે તેમની સ્ત્રીઓ અને સોનું અમને સોંપી દે. તેમનો જીવ બક્ષી દેવામાં આવશે.
સામે નાયિકા દેવીએ પણ સંદેશો મોકલ્યો કે ગોરીને કહો, અમે પણ તને બક્ષી દઈશું જો તું દ્વારકાધીશના દર્શન કરી અને સાંજની આરતી ઉતારવા તૈયાર હોય તો. ગોરીએ નાયકી દેવીને એક નબળી સ્ત્રી માની અને મજાકમાં ઉડાવી દીધી. તેને હતું કે જૂજ ક્ષણોમાં જ નાયિકા દેવીના લશ્કરને ખતમ કરી આસન જીત મેળવી લઈશ. ગોરીએ પડાવ નાખ્યો હતો. તેનાથી થોડે દૂર એક બખ્તરબંધ ઘોડેસવાર આગળ વધતો જોયો. ગોરી તેને એકલાની નજીક આવતો જોઈ અચંબામાં પડી ગયો. તે કોઈ ઘોડેસવાર સ્ત્રી હતી જેની પીઠ ઉપર બાળક બાંધેલું હતું. ગોરી કંઈ સમજે તે પહેલાં હજારો ઘોડેસવારોનું લશ્કર મોટા અવાજ કરતા હાથીઓ અને આંધીની જેમ દૂર ઉડતા સૈનિકોનો વિશાળ કાફલો તેની તરફ ગસતો જોયો. તેને તેના લશ્કરને સાબદું પાડવા પ્રયત્ન કર્યો, પણ તે પહેલાં તો તેનું લશ્કર 3 તરફથી ઘેરાઈ ચૂક્યું હોવાનું જોવા મળ્યું. આ યુદ્ધમાં નાયિકા દેવી સાથે પાટણ ચાલુક્યોનો નડુલનો સામંત રાજા કેલ્હણ, તેનો ભાઈ કીર્તિપાળ ચૌહાણ, ધોળકાના મહામંડલેશ્વર લવણપ્રસાદજી, પાટડીના મહામંડલેશ્વર ઝાલા રાજવંશના દુર્જનશાલજી અને પાટણ ચાલુક્યોના આબુગઢના સામંતી રાજા ધારવર્ષદેવે ભાગ લીધો હતો. આ તમામ ક્ષત્રિય સેના ગોરીની અફઘાન, પઠાણ, મકરાણી અને મુલતાની સેના ઉપર તૂટી પડી. ખુદ નાયિકા દેવી પોતાના બંને હાથમાં 2 તલવાર લઈને ગોરીની સેનાને ખતમ કરી રહી હતી. ગોરીએ સામનો કરવા પ્રયત્ન કર્યો, પણ રજપૂતોના યુદ્ધ કરવાના જુસ્સા અને જનૂનને જોઈ તેને સામનો કરવા કરતાં ભાગી છૂટવું વધારે યોગ્ય લાગ્યું. ગોરી પોતાના લશ્કર સાથે ઊભો રહી યુદ્ધ કરવાને બદલે પોતાના અંગરક્ષકોને લઈ મેદાન છોડી ભાગી છૂટ્યો. તેને ભાગતો જોઈ નાયિકા દેવીએ ભાલો ફેંક્યો, પણ કમનસીબે ગોરીથી દૂર પડ્યો. ગોરી એટલો ગભરાઈ ગયો કે તે સતત ઘોડા ઉપર જ બેસી રહ્યો. મુલતાન પહોંચતા સુધી ગોરી ઘોડા ઉપરથી ઉતર્યો જ નહીં. તેણે તેના અંગરક્ષકોને કહી રાખ્યું કે હું ઘોડા ઉપર સૂઈ પણ જાઉં તો પણ ઘોડાને અટકાવવા ના દેતા. જો ઘોડું અટકી જાય તો મને બીજા ઘોડા ઉપર નાખીને પણ ઘરે પહોંચાડો. ગોરીને ગુજરાતમાંથી એવો સબક મળ્યો કે તેને તે બાદ આખી જિંદગી ગુજરાત તરફ જોવાનું માંડી વાળ્યું અને ઉત્તર ભારતના માર્ગ ઉપરથી દિલ્હીને કબજે કરાવવા યોજના બનાવી અને ગુજરાતમાં એક ક્ષત્રાણીના હાથે માર ખાધા બાદ 14 વર્ષ પછી પૃથ્વીરાજ ચૌહાણ સામે જીત મેળવી. જે બાદ ગોરી તેના સેનાપતિ કુતુબુદ્દીન ઐબકને દિલ્હીની ગાદી સોંપી. મુલતાન ચાલ્યો ગયો. કુતુબુદ્દીન ઐબકને નાયિકા દેવીની દીકરી
કુરમદેવીએ દ્વંદ્વ યુદ્ધમાં હરાવીને સબક શીખવાડ્યો હતો.